અમદાવાદની એલજે યુનિવર્સિટીમાં એનએસયુઆઈના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે। યુનિવર્સિટીના બીસીએ અને એમસીએ કોર્સમાં કરાયેલા ફી વધારા સામે વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો। એનએસયુઆઈના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ ફી માટે ભીખ માંગીને રૂપિયા એકત્રિત કર્યા। એફઆરસીએ કરેલો ફીનો વધારો પાછો ખેંચવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। જો ફી વધારો પરત નહીં ખેંચાય તો આગામી દિવસોમાં એફઆરસી ઓફિસમાં જઈને ભીખ માંગવાની એનએસયુઆઈના કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે। મહત્વનું છે કે એફઆરસી દ્વારા બીસીએ એમસીએ કોર્સમાં ગયા વર્ષ અને આ વર્ષની ફીમાં વધારો કરવામાં આવ્યો છે। એલજે યુનિવર્સિટીએ ફી વધારો, તોતિંગ ફી વધારો એમને આમ માન્ય રાખ્યો છે। પછી કે માસિક ફી વધારો કોઈ દિવસ ન હોય, એને વિદ્યાર્થીઓને મેસેજ કર્યા હતા કે માસિક તમારે 1700 રૂપિયા ફી ભરવાની છે, જેથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। એટલે આજે વિદ્યાર્થીઓએ એલજે યુનિવર્સિટી ખાતે ભીખ માંગવાનો કાર્યક્રમ રાખીને આ ભીખના જે પણ પૈસા આવે તે અમે મનીષ શાહ સાહેબને આપવાના છીએ। આગામી દિવસમાં એફઆરસીમાં ભીખ માંગવા જઈશું। પછીના કાર્યક્રમ ગુજરાતના જેટલા પણ ધારાસભ્યશ્રીઓ છે એમના ઘરે કે એમના નિવાસ સ્થાને કે એમની ઓફિસે જઈને ભીખ માંગવાનો કાર્યક્રમ અમે આગળ કરવાના છીએ। આજે અમે 2023ની અંદર જ્યારે એડમિશન લીધું હતું ત્યારે અમને પરિપત્ર આપ્યું હતું અને 1,92,500ના ફીસની અંદર અમારો 2 વર્ષનો કોર્સ પતતો હતો, જે અત્યારે અમે સેમ 3ની અંદર અધ વચ્ચે ગાળામાં આવ્યા અને સેમ 3ની અમારે 3 મહિના થઈ ગયા। ત્યારબાદ એફઆરસીની પરિપત્ર બહાર આવી અને ત્યારે ફી વધીને આવી છે અને એ ફીમાં 2,55,500નો માંગ થયો છે। કુલ અમારે ટોટલ 45,000 થી 50,000નો માંગ ફીમાં વધારો થયો છે, જે અત્યારે વિદ્યાર્થીઓ કોઈ પણ રીતે ફીમાં ભરવા પાત્ર તૈયાર નથી। જેમ કે સેમ 1 અને 2ની પણ ડિફરન્સ માંગે છે અને સેમ 3 અને 4ની અંદર 10,500 વધારો કરેલો છે। એલજે યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓ જે છે તે વિરોધ કરી રહ્યા છે। થોડા સમય પહેલા જ બીસીએ એમસીએ સહિતના કોર્સમાં જે ફી વધારો આપવામાં આવ્યો હતો અને તે ફી વધારાના કારણે જ એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે જે પણ ફી વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે, કારણ કે તેના કારણે વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે। તેના કારણે જ આજે એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓ જે છે તે કેમ્પસમાં ફરીને ભીખ માંગી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે જે પણ ફી વધારો કરવામાં આવે છે તે સમગ્ર ફી વધારો પાછો ખેંચવામાં આવે। જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આવનાર સમયમાં એફઆરસી ખાતે પણ આ રીતે ભીખ માંગીને વિરોધ કરવામાં આવશે અને તેમજ ધારાસભ્યો પાસે પણ ભીખ માંગીને ફી વધારો પરત ખેંચવા માટેની માંગ કરવામાં આવશે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।